અનાવલ મારવાડી સમાજ અને આદિવાસી વચ્ચે ચાલી રહેલા વિવાદનો અંત આગેવાનો સાથે સમાધાનની થતા મારવાડી સમાજની દુકાનો ખુલ્લી કરવામાં આવી. અંબિકા તાલુકાના વેવલ ગામના એક યુવક ઉપર ફોન દ્વારા મારવાડી સમાજના પાલ નામના યુવકે અભદ્ર ગાળો અને સમાજ વિશે ટિપ્પણી કરતા આદિવાસી સમાજના લોકો રોષે ભરાયા હતા અને અનાવલ પોલીસ સ્ટેશનને ફરિયાદ આપવા પહોંચી ગયા હતા. મારવાડી સમાજ અને આદિવાસી સમાજ વચ્ચેના વિવાદની આજુબાજુ ગામના આદિવાસીઓને સોશિયલ મીડિયા દ્વારા જાણ થતાની સાથે જ આજુબાજુ ગામના સરપંચો અને આદિવાસી સમર્થકો અનાવલ પોલીસ સ્ટેશને ખૂબ મોટી સંખ્યામાં આવી પહોંચ્યા હતા અને મારવાડી સમાજના યુવક ઉપર એટ્રોસિટીની ફરિયાદ કરી એફઆઈઆર નોંધવા માટે લોકોએ અપીલ કરી હતી અને ત્યાંના ઇન્ચાર્જ પીઆઈ પારગી સાહેબે આ મુદ્દાને ધ્યાન પર લઈ તાત્કાલિક એફઆઈઆર કરી આદિવાસીઓના આક્રોશને એફઆઈઆરની કોપી સમાજના આગેવાનોને આપતા મામલો થાળે પાડ્યો હતો. ત્યારબાદ લોકોની માંગણી હતી કે જ્યાં સુધી આરોપીઓની ધરપકડ કરવામાં ન આવે ત્યાં સુધી અનાવલમાં આવેલી મારવાડી સમાજની તમામ દુકાનો બંધ રહેશે એવું એલાન કરવામાં આવ્યું હતું, જેને લઈ મારવાડી સમાજના તમામ દુકાનદારોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. પરંતુ અનાવલ પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબની ટીમે મારવાડી સમાજના પાલની ધરપકડ કરી બારડોલી હાજર કરતાના મેસેજ આદિવાસી સમાજના લોકોને આપવામાં આવ્યા હતા, જેથી લોકોનો આક્રોશ શાંત પડ્યો હતો, જેને આજ રોજ મારવાડી સમાજ અને આદિવાસી સમાજના આગેવાનોને સમસ્ત આદિવાસી સમાજના ગુજરાત પ્રદેશ પ્રમુખ ડૉક્ટર પ્રદીપભાઈ ગરાસિયાની અધ્યક્ષતામાં બંને સમાજ વચ્ચેનું સમાધાન માટે આદિવાસી સમાજના લોકોના લેખિતમાં મુદ્દાઓ રજૂ કરી મારવાડી સમાજના આગેવાનોને મુદ્દો વાંચી સંભળાવવામાં આવ્યા હતા અને તમામ મુદ્દાઓને મારવાડી સમાજે સ્વીકાર કરતા સમાધાન કરવામાં આવ્યું હતું અને આજથી રાબેતા મુજબ દુકાન ખોલવાની આદિવાસી સમાજના આગેવાનોએ આપી દીધી હતી, જેથી તમામ મારવાડી સમાજના આગેવાન જસાભાઈ, ભણાભાઈ, સુરેશભાઈ, વિજયભાઈ જેવા અન્ય મારવાડી સમાજના આગેવાનોએ આદિવાસીઓના આગેવાનો અને ડૉક્ટર પ્રદીપભાઈ ગરસિયાનો આભાર વ્યક્ત કર્યો હતો. આજની મિટિંગમાં ઉપસ્થિત તમામ સભ્યોને હું ખરેખર આભાર માનું અને ધન્યવાદ પણ આપું કે અનાવલ ગામની અંદર સુખ શાંતિ માટે બધા લોકો તૈયાર છે, બરાબર છે, અને તેવા સંદર્ભમાં આવી ઘટનાઓ બને એ આપણા માટે બહુ શુભાસ્પદ નથી. એટલે ભવિષ્યની અંદર આવી કોઈ પણ ઘટના ન ઘટે એના માટે બધા તકેદારી રાખવાની, ખાલી મારવાડી સમાજ જ નહીં પણ તમામ સમાજના જેટલા પણ લોકો છે એ તમામ લોકોએ ધ્યાનમાં રાખવાનું કે એકબીજાના સમાજની લાગણી નહીં દુભાય એ પ્રમાણે આપણા લોકો વર્તન કરવાનું છે. તો આજની જે આપણી મેટર છે એની આપણી જે ટીમ છે એને કોઈ વાંધો છે, જે વાતચીત થઈ તેમાં મંજૂર છે? આપણી ટીમને કોઈ તકલીફ છે, કોઈ પણ સૂચન ગયો હોય, કંઈ પણ તકલીફ હોય તો બરાબર છે. તો આજનો આપણે જે તકલીફ છે તો બંને પાર્ટીની સંમતિ છે અને સંમતિથી આપણે સમાધાન કર્યું છે અને એનું બધાએ પાલન કરવાનું રહે. અને ભવિષ્યમાં કંઈ પણ તકલીફ થાય તો તે વખતે ડાયરેક્ટ પાર્ટીને કરવા કરતાં ફરક થાય તો આ એમને વાત કરવાની, તમને કે તકલીફ થાય તો આને વાત કરવાની, બરાબર છે, અને બંનેને તકલીફ થાય તો અમને વાત કરે, બરાબર છે. તો આ પ્રમાણે અનાવલ ગામની અંદર સુખ શાંતિ જળવાય રહે એ પ્રકારનો માહોલ આપણે ઊભો કરવાનો. એ રીતે દાખલો આજુબાજુ બીજા ગામની અંદર દાખલો કે અનાવલની અંદર જે શાંતિ છે એ આપણા લોકો જાળવવી જોઈએ, બરાબર છે. અને છતાં મને તકલીફ લાગે તો પછી અમે બધા વડીલો અહીંયા બેઠા જ છે, બરાબર છે. તો હવે પછી નહીં થાય એનું આપણે ધ્યાન રાખીએ અને હવે પછી બધા પોતપોતાની દુકાન શાંતિથી ચાલુ કરો. લોકો દ્વારા આપણો વ્યવહારથી માનીને આમ તો સારું જ છે, છતાં આપણો માણસ કોઈ એવું કરે તો તેને પહેલેથી કંઈ થાય તે પહેલાં એને ડામી દેવાની અંદર આગળ વધવા નહીં દેવાનું કોઈ પણ મેટરને, કે જેથી આ પ્રશ્ન આવીને ઊભો રહે. તો ફરી બધાના આભાર માનીને વિરમું છું.